નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। હિમાચલ પ્રદેશના શિમલામાં સંજૌલી મસ્જિદ વિશે વિવાદ યથાવત છે। પહાડી રાજ્યના ઇતિહાસમાં પહેલીવાર સાંપ્રદાયિક તણાવનો માહોલ જોવા મળ્યો છે। હિમાચલ પ્રદેશના પંચાયતી રાજ મંત્રી અનિરુદ્ધસિંહ અને લોક નિર્માણ મંત્રી વિક્રમાદિત્યસિંહે ગુરુવારે જણાવ્યું હતું કે મસ્જિદ સમિતિના પ્રતિનિધિ મસ્જિદના સંબંધિત ભાગને સીલ કરવા માટે અને તોડવા માટે પણ સહમત છે। બંને મંત્રીઓએ ગુરુવારે એક પ્રેસમાં જણાવ્યું હતું કે મસ્જિદ પ્રબંધન સમિતિના અધ્યક્ષ મોહમ્મદ લતીફ અને વક્ફ બોર્ડના સભ્ય મૌલવી શહેજાદે મસ્જિદ અને સમિતિના બાકીના સભ્યોએ સાથે મળીને શિમલા નગર નિગમના કમિશનરને પત્ર આપ્યો હતો। તેમણે પત્રમાં જણાવ્યું હતું કે તેઓ મસ્જિદના વધારાના ભાગને તોડવા માટે તૈયાર છે। આ સમિતિમાં મસ્જિદના ઇમામ, વક્ફ બોર્ડના સભ્ય અને મસ્જિદ પ્રબંધન સમિતિ સામેલ છે। મંત્રીઓએ એવો આરોપ લગાવ્યો છે કે કેટલાક લોકો આ આખી ઘટનાને પોતાના સ્વાર્થ માટે સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે। તેમણે કહ્યું હતું કે તેઓ ભૂલી રહ્યા છે કે આ વિવાદાસ્પદ ઢાંચાનું નિર્માણ કોવિડ કાળ દરમિયાન કરાયું હતું, જ્યારે રાજ્યમાં ભાજપની સરકાર હતી। શિમલા પોલીસે ગુરુવારે આ મામલે શહેરના પૂર્વ મેયર અને ભાજપના મહિલા નેતા સત્યા કૌંડલ સહિત 50થી વધારે લોકો પર કેસ દાખલ કર્યો છે। શિમલા પોલીસના અધિક્ષક સંજીવ ગાંધીએ કહ્યું હતું કે શહેરમાં ભારતીય નાગરિક સુરક્ષા ધારા 163 લાગુ હતી અને કોઈ પણ પ્રકારના પ્રદર્શનને પરવાનગી આપવામાં આવી ન હતી। આ કારણે આ કલમના ઉલ્લંઘનનો મામલો છે। તેમણે ઉમેર્યું, શહેરમાં શાંતિ બની રહે તે માટે પ્રયાસો કરવામાં આવ્યા। શિમલા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 196, 189 હેઠળ કેસ દાખલ કરાયો છે। આ સમગ્ર વિવાદની શરૂઆત વિશે વાત કરીએ તો મસ્જિદ વિસ્તારથી 8 કિલોમીટર દૂર મલિયાના ગામમાં થયેલા ઝઘડાથી શરૂ થઈ હતી। હકીકતમાં 31 ઓગસ્ટના રોજ એક સ્થાનિક દુકાનદાર વિક્રમસિંહનો વાળંદની દુકાનના માલિક ગુલનવાઝ સાથે ઝઘડો થયો હતો। પોલીસે વિક્રમ પર હુમલો કરવા બદલ ગુલનવાઝ અને 2 સગીર સહિત 6 લોકોની અટકાયત કરી હતી, પરંતુ આરોપીઓએ મસ્જિદમાં આશરો લીધો હોવાના આક્ષેપો સામે આવ્યા બાદ મામલો વધુ વકર્યો હતો। વાત એમ છે કે મલિયાણા વિસ્તારમાં રહેનાર યશપાલનો 30 ઓગસ્ટની રાતે સલૂન ચલાવનાર મુસ્લિમ યુવકો સાથે વિવાદ થયો હતો। પોલીસે કેસ દાખલ કર્યો ત્યારે ખબર પડી કે જે યુવકો પર મારપીટનો આરોપ છે તે સંજૌલીની મસ્જિદમાં રહે છે। આ લોકો મૂળ ઉત્તર પ્રદેશના મુરાદાબાદના રહેવાસી હતા। પોલીસે આરોપીના આધાર કાર્ડની તપાસ કરી તો મોટા ભાગના લોકોની જન્મતિથિ 1 જાન્યુઆરીની હતી। આ વિશે શંકાને કારણે મલિયાણા ચમિયાણાના સ્થાનિક લોકોએ આ દસ્તાવેજોની તપાસની માંગણી કરી હતી। બાદમાં ગામના લોકોએ 2 સપ્ટેમ્બરના રોજ મસ્જિદ પાસે પ્રદર્શન કર્યું હતું। આ દરમિયાન મસ્જિદના ગેરકાયદેસર નિર્માણનો મુદ્દો પર ચર્ચામાં આવ્યો। સ્થાનિક લોકોનું મસ્જિદને તોડવા માટેનું પ્રદર્શન વધારે ઉગ્ર બન્યું। આ કારણે 11 સપ્ટેમ્બરે પ્રદર્શન પર કાબૂ મેળવવા પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો। જોકે સામાજિક કાર્યકર સુશીલ કુમાર ગૌતમે કહ્યું હતું કે શિમલા નગર નિગમમાં છેલ્લા વર્ષોમાં 5 મેયર, 8 કમિશનર અને 10 આર્કિટેક્ટ રહ્યા, જેમના પર ગેરકાયદેસર નિર્માણને રોકવાની જવાબદારી હતી। શિમલા નગર નિગમની સીમામાં નિર્માણ માટે પરવાનગી લેવી અને ભવનનો નકશો નક્કી કરેલા નિયમો પ્રમાણે પાસ કરાવવો જરૂરી છે। શિમલામાં 3.5 માળના ભવન બનાવી શકાય છે, પરંતુ તે માટે પહેલા નકશો પાસ કરાવવો જરૂરી છે। આ મામલે એવું થયું નથી। રાજકીય વિશ્લેષક ડોક્ટર રમેશસિંહ કહે છે કે શિમલામાં લોકોનું પ્રદર્શન ક્યારેક જ થાય છે। 2016માં શિમલામાં કોટખાઈમાં એક શાળાની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી, ત્યારે આ પ્રકારનું પ્રદર્શન થયેલું। વર્તમાન સરકારે જલ્દી નિર્ણય લેવો પડશે। હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દર સુખુએ હાલમાં જ કહ્યું હતું કે લોકો ગેરકાયદેસર નિર્માણ એટલા માટે કરે છે કારણ કે સરકાર તેમને કાયદેસર કરી દે છે। જો કે અધિકારીઓની જવાબદારી હવે નક્કી કરવી પડશે। સરકાર આ માટે નિયમ બનાવશે। 2011માં થયેલી વસ્તી ગણતરી મુજબ શિમલામાં મુસ્લિમ વસ્તી લગભગ 2.40% અને હિન્દુ વસ્તી લગભગ 94% છે। દર્શક મિત્રો, આ ઘટનાને લઈને આપની શું પ્રતિક્રિયા છે ચોક્કસથી જણાવશો।